નવા પદાર્થો આપ્યા, કુંભારીને મહોત્સવ થઈ ગયો. કવિ ક્યાં? શંકરાચાર્યનું એક પ્રસિદ્ધ સૂત્ર છે, તર્ક અપ્રતિષ્ઠિત. સાધના માર્ગમાં તર્કનું, વિચારનું કોઈ જ મૂલ્યાંકન નથી. કિરણભાઈનું નામ તમે બધાએ સાંભળેલું છે. દર વર્ષે લગભગ પન્યાસજી મારા સાહેબ પાસે જતા અને સાહેબ પાસેથી તત્વજ્ઞાન મેળવતા. એક વાર પૂછાવ્યું, સાહેબજી મારે આવવું છે, ક્યારે આવું? સાહેબજી લુણાવામાં હતા. મેં કીધું પરીક્ષણ પછી આવજે. પરીક્ષણ પછીના એક દિવસે આવી પણ ગયા. સવારે સાહેબજીને વંદના કરી તો સાહેબજી બપોરે 3 વાગે આવજો. ગયા, નાસ્તો કર્યો, પૂજા કરી, 3 માં 5 મિનિટે હાજર થયા. ગુરુદેવને વંદન. અને એ વખતે ગુરુદેવે વાંચના શરૂ કરી. એક યોગી પુરુષ હતા, એ જંગલ માર્ગે જઈ રહેલા હતા. લોકોએ ના પાડી. એ વખતે ગુરુદેવે કહ્યું, આજે વાંચતાનો સમય, આવતીકાલે પણ નહીં, પરમ દિવસે જોઈશ કરું તો. તારે સદગુરુને પીવાના હતા ને, બુદ્ધિને આવવાની જરૂર ક્યાં? મહેસાણામાં વચ્ચે હું ગયેલો ઉનાળામાં ઉપનગર સંઘમાં. એ વખતે કચ્છાથી હેમબ્રહ્મ શ્રીમાનું ચોમાસું નથી થયું. મેં પ્રવચન આપતા કહ્યું, સાહેબ આવવાના છે, સાહેબ જોડે વિદ્વાન બોલવું પડશે, પણ તમારે પ્રવચન સાંભળવાનું નથી. મેં કહ્યું, પ્રવચન સાંભળવાની વસ્તુ છે કે પીવાની વસ્તુ છે? પ્રવચનકાર તો હોતા જ નથી, પ્રભુ જ એમના કંઠેથી બોલે છે. એ પ્રભુને પીવાની છે. એ પ્રભુને પીવું તમારું આખું અસ્તિત્વ બદલે છે. સાંભળવાથી કઈ નહીં થાય. સાંભળવાનું માત્ર કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર છે. નવા પદાર્થો આવ્યા, સારું થયું, મજા આવી, તમારા અસ્તિત્વને હલાવી નાખ્યું છે. એ ક્યારે બને? પ્રભુને પીવો. મેઘકુમાર પહેલી જ વાર દેશનામાં એક જ વાર પ્રભુને પીના સ્ક્રીન બોર્ડ થઈને ઘરે માં પ્રભુ વિના આવી નહીં. ગુરુદેવે કહી દીધું કે આ વાત ન ચાલે. બુદ્ધિ લઈને મારી પાસે આવ્યું છે અને બુદ્ધિના સ્તર પર તારે મારા શબ્દોને સાંભળવાના છે કે હૃદયના સ્તર પર, અસ્તિત્વના સ્તર. આટલા બધા સદગુરુ થઈ ગયા. કદાચ આપણે એવા રહી ગયા. કારણ અસ્તિત્વના સ્તરે સદગુરુને પીવાનું થયું. એ જ રીતે અસ્તિત્વના સ્તર પર પ્રભુનું દર્શન પણ થયું. એટલે જ કહ્યું, પ્રભુ નિર્મલ દર્શન, નિર્વિકલ્પ દર્શન. એક વાર તમારા ખ્યાલમાં હશે, વિકલ્પ અને વિચાર બે જુદી ઘટના છે. સાદો વિચાર હોય, રાગ દ્વેષ અહંકાર ન મળેલો હોય એવું, એને આપણે વિચાર કહીએ છીએ. અને જે વિચારમાં
રાજત્વીય અહંકાર પડ્યો હોય એને આપણે વિકલ્પ કહીએ. આપણી પરંપરા નિર્વિકલ્પ ઉપયોગ ઉપર વધુ ધ્યાન આપે છે. ઉપાધ્યાય યશોમજી મહારાજ સવાસુગાથાના સ્તોમાં કહ્યું, નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો છે. વિચાર આવી જશે કદાચ તો પણ તમારી સાધનામાં અવરોધ નહીં. વિકલ્પ તો તમારી સાધનામાં અવરોધ નાખશે. એક સામે ઘરે બેઠેલો એક વ્યક્તિ આવી, અજાણી છે, નજર ગઈ એના તરફ, હશે કોઈ, વિચાર આવ્યો, વિચારમાં રાગા દ્વેષ પડેલા, એ વ્યક્તિ કે બીજી વ્યક્તિ આવી, હવે એવી વ્યક્તિ આવી છે જેના પર ત્યારે તિરસ્કાર છે, અને એના કારણે એના મનમાં વિચાર આવે છે, સારો નારાયણ મારે ઘરે કેમ આવ્યું છે. આ જે વિચાર થયો આપણે વિકલ્પ કરવાનો છે. વિકલ્પ માટે આપણે ત્યાં બે વસ્તુ બતાવી છે. સત્તામાં કર્મ છે, ઉદયમાં આવશે. રાગનો અંગારો, દ્વેષનો અંગારો ક્યારેક ઉઠશે, પણ એ અંગારા પ્રત્યે બે કામ થઈ શકે છે. વિકલ્પોના પંખાથી તમે હવાના અંગારો ભડકામાં ફેરવો, જાગૃતિ રખ્યા મૂકીને ઉપર તો અંગારો જે છે દબાઈ. ઉદયમાં કર્મ આવે એની ચિંતા નહીં કરવાની. ઉદયમાં આવે, તમારે ઉદયમાં ભળવું નથી. આવું નથી. મહામુનિઓ થઈ ગયા, ભયંકર અશાતાર ઉદય આવ્યો, અશાતાના ઉદયમાં પણ એ પરમ શાસ્ત્રમાં મિલા. આ જ વાત અષ્ટપ્રવચન માતાની સજ્જાઈમાં દેવચંદ્રજી મહારાજે કહી, મોહ ઉદયે અમોહી એહવા શુદ્ધ નિજ સાધ્ય લય લીન. સાધકો કેવા હોય? મોહ ઉદયે અમોહી એહ. મોહનો ઉદય ચાલે છે, એ પોતે નિર્મોહ છે. ક્રોધનો ઉદય ચાલે છે, એ પોતે ક્રોધથી પર છે. કઈ રીતે બને છે? તો મજાની વાત એ છે કે ક્રોધ આવ્યો, ક્રોધનો ઉદય થયો, ક્યાં સુધી? તમારા મન સુધી, ચિત્ત સુધી, લેશિયા સુધી. તમારા શુદ્ધ સ્વરૂપમાં ક્રોધનો ઉદય ક્યાં છે? નિશ્ચયિક રૂપે તમારું જે સ્વરૂપ છે આત્માનું, એનું વિભાવન પણ રોજ તમારે કરવું જ પડશે. અલિપ્તો નિશ્ચય આત્મા લિપ્તશ્ચ વ્યવહાર. માત્ર લિપ્ત 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 કરીને બેસી રહેવાનું નથી. અલિપ્તો નિશ્ચય આત્મા, હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. આપણે ત્યાં યોગ વિશિકા ટીકામાં મહોપાધ્યાયજીએ લખ્યું, અનાલંબર ધ્યાન શ્રેણીમાં હોય છે. પછી ત્યાં પ્રશ્ન થયો કે સંપૂર્ણ જ્યાં નિર્વિકલ્પ બનેલા જિનકલ્પિક મૂલ્યોને આ અનાલંબન હોય કે ન? તેમણે કહ્યું કે મુખ્ય અનાલંબનનું પ્રાપક અનાલંબન એમને હોય છે. પણ એ વખતે એમણે ત્યાં વાત મૂકી છે કે મુખ્ય અનાલંબનનું પ્રાપક અનાલંબન પણ ત્યારે હોય નિશ્ચયિક રૂપે આત્મ સ્વરૂપનું વિભાવન ચાલતું હોય. હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. દ્રવ્ય કર્મને ભાવ કરવો, રાજદ્વેષ ભાવ કરવો છે. કર્મના પરમાણુ એ દ્રવ્ય કર્મ છે. હું કર્મ છું જ નહીં. કર્મને મારે શું લેવા દેવા? આપણી શ્વેતાંબરી પરંપરામાં એક ગ્રંથ છે અધ્યાત્મ બિંદુ. હું એને શ્વેતાંબરીય સમય સાથે કરું છું.
એટલી હાઈટ નહોતી. એમાં લેખક હર્ષવર્ધન ઉપાધ્યાય લખે છે, બંધો દયો તીરણ ભાવ મૂક્યા ભાવા પ્રબંધ ખરું કર્મણ આવશે. બંધ ઉદય ઉદીરનાર સત્તા કરી આપણે કર્મ નહીં. મારે શું? તો એક વસ્તુ સમજો બરોબર, કર્મનો ઉદય ચાલુ થયો છે. તમે અત્યારે એ ઉદયમાં ભળી જાઓ છો. ઉદયમાં ભળો તો શું થાય? બંધ તમે વાંચશો. અને ઉદયની ક્ષણોમાં તમે દ્રષ્ટા બની જાઓ તો બધી રીતે અશાતનો ઉદય છે. તમે શાંત ભાવે અશાતને જોઈ રહ્યા છો, સમભાવે માણી રહ્યા છો, એન્જોય કરી રહ્યા છો. તો નિર્જરા મને દાવ આવી ગયો, મને આમ થઈ ગયો, મને આમ થઈ ગયો, કાલે શું થશે? આ કોરોના આટલું બધું વ્યાપી ગયું છે. આ ભણ્યા કેવા? તો કર્મનો ઉદય આવે, સત્તામાં જે ઉદયમાં આવશે. ઉદય કે ઉદયના વિરાટ ખતમ છે રીતે થશે. ઉદયમાં આવે એની જોડે આપણને કોઈ વાંધો નથી, પણ એ વખતે તમારે તમારી ચેતના ઉદયાધીન બનાવવાની નથી, સ્વસત્તાધીન બનાવવાની છે. આટલું છે. એટલે આપણે ત્યાં શું પ્રવચનનું સ્તર એકદમ નીચે આવ્યું છે. આપણા યુવાનો કે આપણા શ્રોતાઓ બહાર કેમ જાય છે? મેં એકવાર યુવા પ્રવચનકારોની મિટિંગમાં કહ્યું કે તમે લોકો એકદમ નીચેથી બોલો છો એ બરોબર નથી. સેજ ઊંચેથી તમારે બોલવું જોઈએ. અને તમે જો સવારે ક્રિએટ કરશો ને તો જ અમારા જેવા માણસો બોલી શકશે. એટલે અમે શું બોલશું? એ લોકો ફરિયાદ થઈ, સાહેબ બોલીએ તો ખરા સભા છૂટી જાય છે. ઊંડાણથી બોલીએ અમે તો સભા છૂટી જશે. મેં તો રસ્તો બતાવ્યો. મેં કીધું ત્યાં બધા રસ્તો સુંદર નથી કે માંગણી પેલા તમારો ઓડિટોરિયમ ભરાઈ ગયેલો, 5-7 જણા સામે બેઠેલા છે, 5-10 મેરો બેઠી છે. સાહેબ ચાલો ને શરૂઆત તો કરું. ધીરે ધીરે આવશે. તમે તો એક કામ તમે કરો, અધ્યાત્મ સાર, અધ્યાત્મ ઉપનિષદ, કોઈ પણ ગ્રંથ એક શ્લોક લઈને ટુ ધ પોઈન્ટ 15-20 મિનિટ ઊંડાણમાં ચાલે. પછી લાગે કે સભા ભરાઈ ગઈ છે, નીચે ઉતરી ગયું. એમાં 2 કામ થશે. મેં એમને કહ્યું કે એક તો અભિવ્યક્તિ આ ઊંચા ગ્રંથોની કઈ રીતે આપવી એની કળા તમારે ખ્યાલ. અને બીજું સભા થોડી ક્લિયર થશે. આપણા લોકોએ નિશ્ચયના ગ્રંથો તો વાંચવા જ જોઈએ. વ્યવહાર અને નિશ્ચય ઉભયાત્મક જ પ્રભુ શાસન છે. નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીથી જે પાળે ગયો. વ્યવહાર બહુ સારો છે, શ્રેષ્ઠતમ. પણ વ્યવહારમાં બળ ક્યારે ઉમેરાશે? નિશ્ચય હશે તો. મેરા કપડા હું પહેરી પણ લઈશ, એકાદ હું કરી પણ લઈશ, પણ નિશ્ચય દૃષ્ટિ નહીં હોય તો આ બધું અહંકાર વખત એ કેવો સમજો ખલાસ. નિશ્ચય દૃષ્ટિ જો નથી તો વ્યવહાર શું કરશે? તમારો વ્યવહાર વ્યવહારના ત્રાસમાં ન જોવો. લગભગ જોયું જ્ઞાની બન્યા એના અહંકાર આવે, ચારિત્રમાં આગળ જાય અહંકાર આવી જવું કેવું પાડું. પછી ત્યાં સુધી નીચે ઉતરી જાય ઘણા લોકો, બીજાની નિંદા કરવા માંડી પડે. જોયું અમારી પાસે કેવું છે, ક્યાં કેવું છે. એટલે વ્યવહાર બહુ સારો, શ્રેષ્ઠ, પણ એ વ્યવહારને એ રીતે લેવાનો હતો કે નિશ્ચય તરફ જાય. વ્યવહાર નિશ્ચય તરફ જાય તો જ સાચો. માર્ગની વ્યાખ્યા શું? કોઈ પણ માર્ગની વ્યાખ્યા શું? જે કોઈ પણ યાત્રિકને
મંચી તરફ લઈ જાય એમાં નવસારી કે તપોવન આવવું છે તો અલગ બાજુ, હું આ બાજુથી આવ્યો નાહર બાજુથી તો અલગ માર્ગ, પણ મંજિલ હતી, મંજિલ નક્કી હતી તો માર્ગ નક્કી થઈ શકે, પણ મંજિલ જ ન તો માર્ગ ક્યાંથી હોય? કે માર્ગ ન તો મંજિલ નથી, વ્યવહાર ન તો નિશ્ચય પણ નથી, એ મંજિલ નથી તો માર્ગ ક્યાં છે? તમારી મંજિલ શું છે? ઘણી વાર કહેતો ડોક્ટરે કહ્યું હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, 5 કિલોમીટર રોજ ચાલો. એ માણસ 2.5 કિલોમીટર ઘરેથી જાય પછી 2.5 કિલોમીટર પાછું. એની કોઈ મંજિલ નથી, એને કઈ જવાનું નથી, ઘરે જ રહેવાનું છે. 2.5 કિલોમીટર જઈ આવો કોઈ પણ બાજુ પાછું. અને એની સામે ખૂબ યાત્રિક છે, એને સુરતથી પાલીતાણા જવું છે, સુરતથી અમદાવાદ જવું છે, તો બરોબર પૂછે છે કે મારો માર્ગ કયો, મંજિલ સુધી લઈ જનારો માર્ગ. હવે ઘણી વાર મારા પ્રવચનમાં લોકોએ પૂછ્યું કે તમે મોર્નિંગ વોક કરવા વાળા છો, ખરેખર સામે છો? મોર્નિંગ વોક વાળો ક્યાંય પહોંચતો નથી, ઘરે જ રહે છે. ત્યારે પણ કહી દઉં કે શું કર્યું આજે, ટાઈમલી કર્યું, આજે 500 ગાથાનો સ્વાધ્યાય કર્યો, પ્રતિકોણ 2 ટાઈમ કર્યા, સામાયિક કર્યું, બરોબર કર્યું, ત્યારે દ્વારા શું મળ્યું? શ્વાસ ચડતો હોય, અશક્તિ હોય, ડોક્ટરે કહ્યું 100 ટેબ્લેટ વિટામિન્સ અને મિનરલ્સ લીધો, સરસ થઈ જશે. 75 ટેબ્લેટ ગળાઈ ગઈ, અને છતાં 2 જગ્યાએ 4 શ્વાસ ચડે છે. એ પેશન્ટ ડોક્ટર પાસે જવાનો કે નહીં કે સાહેબ તમે કહેવાય 100 ટેબ્લેટ લઉં અને બધું દર્દ ખતમ થઈ જાય, 75 ટીકડી તો ગળી ગયો હો, કોઈ ફરક નથી. એમ હું સાધકોને પૂછું છું, રોજ એક સામાયિક તમે કરતા હો, તમારો સ્વભાવ કેટલો વિસ્તૃત બન્યો હતો. સહેજ નિમિત્ત વડે ગુસ્સો આવી જ જાય છે, તો સામાયિક દ્વારા તમે શું? કોઈ પણ સાધનાને પરિણામ જોડે અનુસંધાન વાળી કરે છે કે મને આના દ્વારા શું થયું. તમારી દીક્ષા તિથિએ પણ તમારે એ જ વિચાર કરવો જોઈએ, વોટ્સ માય અચીવમેન્ટ, આ 1 વર્ષમાં મને શું મળ્યું? મારી જે મંજિલ હતી એ મંજિલ તરફ હું સેટ પર આગળ વધી. આપણી મંજિલ પોઝિટિવલી જોઈએ તો સ્વાનુભૂતિ છે, અને નેગેટિવલી જોઈએ તો રાગ, દ્વેષ, અહંકારની વધુમાં વધુ શિથિલતા. તો તમે ક્યારે જોયું કે સાધના કરતા ગયા રાગ પાતળો પડ્યો, દ્વેષ શિથિલ બન્યું, અહંકાર શિથિલ બન્યું? તમે જોયું ક્યારે? પ્રોપર માર્ગ પર છોકરી ખબર શું પડે? રાગ, દ્વેષ અને અહંકાર તમારા શિથિલ બને તો જ માની શકાય કે તમે પ્રોપર વે. એટલે વ્યવહાર નિશ્ચય ઉભયાત્મક ચિંતન કરવું જ પડશે. વ્યવહાર આપણો ધ બેસ્ટ છે. મેં દુનિયાની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ, પણ વ્યવહારનું આટલું સરસ ફોર્મેટ દુનિયાની કોઈ સાધના પદ્ધતિ પણ. તમે એકદમ તમારા સ્વમાં ઉતરી જાઓ એવું ફોર્મેટ પ્રભુએ આપ્યું છે. આપણી આખી દિનચર્યા જુઓ, ક્યાં કોઈ રાગ દસનાને અવકાશ છે? ક્યાંય કોઈ જીવ દ્વેષ નહીં કે અહંકાર અને અવકાશ પણ છે. આપણી સમજદારી જેટલી બનાવી છે. એક વાર સાધુ સાધ્યોની વાંચના હતી અને મેં નિર્વિકલ્પ દશા ઉપર ભાર મૂક્યો.
ત્યારે એક મંદિરાથી પૂછ્યું, સાહેબ આપ તો હસતા હસતા કહો છો નિર્વિકલ્પ બની, નિર્વિકલ્પ બનવું છે? તો મેં સાબિતી પૂછ્યું, શું આ પ્રભુનો મુનિ પૂછે છે નિર્વિકલ્પ કેમ બને? મેં કહ્યું તમે 8 મહિના વિહાર કરતા હો, ચોમાસાની તો અહીંથી જવાનું તો છે ગોચરી દેરાસર, તો તમે જ્યારે પણ ચાલશો ઇરિયા પૂર્વક ચાલશો. ઇરિયા સમિતિની શરત શું છે? મૃત્યુ પંચમીય સંચાર, 5 પ્રકારના સ્વાધ્યાયને છોડી માત્ર માર્ગને જોતા જોતા ચાલો, એ ઇરિયા સમિતિ. તો તમે ગાથા ગોખી શકો નહીં, નૌકરવાણી ગણી શકો નહીં, શુભ અનુપ્રેક્ષા પણ કરી શકો નહીં. અનુપ્રેક્ષા પણ સ્વાધ્યાય છે. તો માત્ર માર્ગ જોવાનો, કલાક 2 કલાક 4 કલાક સુધી વિકલ્પો ક્યાં રહ્યા તમારી પાસે? એક તો ઇરિયા સમિતિ તમને નિર્વિકલ્પ બનાવે, બીજું તથાકાર સમિતિ. અને તથાકાર સમાચાર ગુરુએ કહ્યું તો હતું, તો વિચાર કરવાનો જ નથી. કાલે વિહાર છે કે નહીં તમને ખબર નથી, ગુરુ કે વિહાર છે ને વિહાર નથી તો નથી. એક વાર 40 વાગે એનો વિહાર કરતા અને યશોરત્ન સુરી બધા આવેલા હતા. એમના એક મુનિરાજ હતા, મારા પુસ્તકો વાંચતા હતા. એવું સાહેબ મારો થોડો ટાઈમ જોઈએ છે. ચાલો સાંજે અમે બેઠા, એકાદ કલાક ગોષ્ઠી થઈ. છેલ્લે મેં એમને પૂછ્યું કે તારે તમારો વિહાર છે તારે એવું કામ આપો છો? કે સાહેબ કે મને કોઈ ખ્યાલ નથી, પણ ગુરુદેવ જો 4 વાગે મને જગાડશે તો માનસ કે વિહાર હશે, 5 વાગે જગાડશે તો માનસ કે વિહાર હશે. કાલે સવારે જવાનું છે કે નહીં એના માટે નિર્વિકલ્પ છે. ગુરુ કેમ કરવાનું છે? મારે ક્યાં મારી બુદ્ધિ ચલાવવાની છે? મારે ક્યાં મારો વિચાર કરવાનો છે? એટલે એક ઇરિયા સમિતિ, એક તથાકાર સામાચારી, એક ત્રીજું વર્તમાન. 3 વસ્તુ આપણી પાસે છે. વર્તમાન યોગ. તો મોડી નામ તારું કોઈ કે સાહેબ મારે નામ આપો, તમે શું કહો વર્તમાન? તમે કોઈ કમિટમેન્ટ નથી આપતા, હા હું પછી આવું છું અથવા નહીં આવો એમ પણ કહેતા નહીં. વર્તમાન યુગ, મને અત્યારની વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. એટલે ભવિષ્યમાં ખપ હોય તો આવી પણ શકું, મને તમે ગોચરી વહેતા હો, બહારથી કોઈ શ્રાવક કે સાહેબજી મારા ઘરે તો લાભ મળ્યો જ નથી, પધારો, તો પણ તમારે કહેવાનું વર્તમાન. ગોચરી ખૂટશે કે નહીં ખબર નથી, ખોટી તો આવવાનું, ન ખોટે તો નહીં આવવાનું. વર્તમાન યુગ, મને માત્ર વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. તો વર્તમાન ક્ષણ જોડે જેને સંબંધ હોય એ નિર્વિકલ્પ બની જ ગયું. શંકરાચાર્ય આ વર્તમાન યોગ માટે જીવન મુક્ત દશા શબ્દ વાપર્યો છે. એમનો બહુ જ પ્યારો શ્લોક છે. અતિતાન અનુસંધાન ભવિષ્યત અવિચારણ ઔદાસીન્યમપી પ્રાપ્તિ જીવન મુક્તસ્ય લક્ષ્ય. અતિતાન અનુસંધાન, ભૂતકાળ સાથેનો છેડો પાડી ગયો. તમે અતીત તો વિચાર કરો, ઘટના ઘટી ગઈ, કેમ ઘટી, કોણે ઘટેલી, પોસ્ટમોર્ટમ કરો, ઘટી ગઈ તો ઘટી ગઈ, સ્વીકાર કરેલો. પવિત્રીમાં એક વાક્ય લાલ લીટી દોરીને કહેવામાં આવ્યું છે. અતઃ અતીત ચિંતા મહામોહ વિરસિતમ એવ.
જે પ્રમાણે ક્રમબદ્ધ પર્યાય હતો એ પ્રમાણે ક્રમબદ્ધ પર્યાય ઘટના ઘટી ગઈ, ઘડી બીજું ઘટી ગઈ, સ્વીકાર કરી. હવે તમારે વિચારને અવકાશ કરશે. અતઃ પતિત ચિંતા મહામોહ ગ્રસ્તમ. તો કાની ચિંતા છે? ભવિષ્યકાળનો વિચાર. મેં હમણાં એક વાંચવામાં કીધું ભવિષ્યકાળનો વિચાર તમે કોના આધારે, તમારા ભૂલના આધારે. મારે શું માનવું છે, મારે શું થવું છે, મારું શું થશે. પણ એ ભવિષ્યકાળની બધી વિચારણાઓ મૂળદાયક જે છે એ મૂળદાયક કેટલું રહેવાનું કોને ખ્યાલ છે? કેટલું રહેવાનું તમને ક્યાં ભવિષ્ય અવિચાર ઔદાસીન્ય મતી પ્રાપ્તિ. જે ક્ષણ મળી એમાં ઉદાસીન દર્શન. વર્તમાન એવું એટલે એક ક્ષણ છે એમાં રાગા બેસાયો એ વર્તમાન એવું નહીં. જે ક્ષણમાં ઉદાસીન દશા ભરાયેલી છે એ ક્ષણ એ વર્તમાન ક્ષણ, શુદ્ધ વર્તમાન ક્ષણ. તો ક્રિયા સમિતિ તમારી પાસે, તથા ત્યાં સમાજ તમારી પાસે, અને આ મજાનું વર્તમાન યોગ તમારી પાસે. તો વિકલ્પો આવે ગયા. તો આ બધું વ્યવહારની વાત ઘટના છે. વ્યવહારને પણ આપણે ભૂલ્યો નથી. આજના જે દિગ્ગજ સંગીતકારો છે એ કહેતા હોય છે કે એ લોકોએ એક માત્ર સાલે 10 વર્ષ સુધી ખોટ્યું. 7 સુરોની વાત નથી કરતા. એક સાલે 10 વર્ષ સુધી એ લોકો ખોટ્યું છે. ભીમસેન જોશી હમણાં ગયા. मधुराजा पोंडवाल ने पूछे कोई भी बड़ा संगीतकार होता है, दिग्गज संगीतकार, तो अपने नाम से नए राग का सृजन वो करता है. आपने कौन से राग का सृजन किया? ત્યારે ભીમસેન जोशी कहे छे बेटी हम तो सासे ये तक भी नहीं पहुंचे हैं, राग के सृजन की बात क्या करते. આવો દિગ્ગજ સંગીતકાર એ મારે છે હજુ સામા છે. એ લોકો 10.5 વર્ષ મોટે. હમણાં સુરતની વાચનામાં મેં પૂછ્યું ક્રિયા સમિતિને 10 વર્ષ મોટી હોય એવા કેટલા મહા. મુંબઈ ગોવાના ટેકમાં સવારની વાચના ચતુર્વિધ સંગ્રહી હતી. એમાં એક વાર એરિયા સમિતિની વાત કરી. તમે એરિયા સમિતિ પાડો તો ભગવાનની આજ્ઞાનું પાલન થાય, તમે નિર્વિકલ્પ બની જાઓ, દૃષ્ટિ સંયમ તમને મળે. 15 દિવસ પછી એક શ્રાવક બપોરે આવી મળે. એક સારી એક્શન હતી. આપણી એરિયા સમિતિની વાત કરી એ જ દિવસથી મેં એને અમલમાં મૂક્યો. ઓફિસે તો હું કારમાં જ જાઉં છું, દૂર છે, પણ ઘર મારું નજીક છે. તો સવારે દેરાસર વાંચવા માટે આવું છું ત્યારે ફૂટપાથ ઉપર બરોબર ક્રિયાપૂર્વક ચાલતો આવું છું. ખાલી 10 થી 15 મિનિટ થતી હોય છે આવતા, 10-15 મિનિટ જતા. પણ 15 દિવસનો મારો અનુભવ એટલો સરસ છે. હું કહી શકું કે જે વિકલ્પો માટે કોઈ લાકડી મને હજુ સુધી અત્યારે મળી નથી, આજ વિકલ્પો માટે લાકડી મને મળી. નિર્વિકલ્પ દર્શાવવાનું હોય તો પ્રભુ નિર્મલ દર્શન કી. વિચાર આવે છે ત્યારે સ્તવત તમે આમ છે ને તમારો ખર્ચ સારો હોય, મોટેથી ગાવ ને તેમાંથી વિચારો સ્કૂલ ઓછી થઈ જશે.
એમાં પણ કરવાનું કે એવા જ સ્તવનો લેવા જેનો પદ તમારે ખ્યાલ છે. હું તો ઘણી વાર કહું છું કે સ્તવન શરૂ થાય શબ્દોથી, પૂરું થાય પુસ્તક. શબ્દમાં પૂરું થાય. બાર પડ્યા પણ સસરી રમતા નવ વેશ આવ્યા પ્રભુતા. એક વેદનાની ત્રીસ થવું પડે. પ્રભુ એક સમય એવો હતો આપણે સાથે રમતા, સાથે જમતા, સાથે હરતા અને ફરતા. આજે એવું શું થયું કે તમે અમારો સંગ છોડીને સિદ્ધ શ્રાવણ પહોંચી આંખમાંથી આંસુની ધાર કરો. સ્તવના શરૂ થાય શબ્દોથી, પૂરી થાય દુષ્કા. માત્ર શબ્દમાં પૂરી થવી રહી છે. દુષ્કા આવા જ છે. પ્રતિક્રમણ કરો અને વંદિત્વ બોલો ત્યારે બી દુષ્કો આવવો જોઈએ. આંખો ભીની થવી જોઈએ. તમ નિંદે પંચ ગરિહામી, તમ નિંદે પંચ ગરિહામી. તમે ચિઠ્ઠું બોલી નાખેલું છે. એની જ ગાથા આવી, તમ નિંદે પંચ ગરિહામી. તમારી આંખમાં આંસુ વિના કારણે પ્રભુની આજ્ઞાનો હકીકત કરજો. મુંબઈ કોવરેટેકમાં પરિષદના પ્રવચનો ચાલે. ત્યાં પ્રતિક્રમણમાં સાંજે 1000 માણસો આવે પરિષદમાં. મેં પ્રવચનમાં કહ્યું કે મારે તમારું મંદિર દુષ્કારી પ્લેબેક પર સાંભળવું છે. સંગીતકાર ગમે સારો હોય, રિધમ ન હોય, પ્લેબેક એટલું મંદિર તું આમ જેમ બોલી જાઉં છું, જેમ જેમ સાંભળી જાઉં છું. 1000 લોકો તમે છો, જે બોલતો હોય એના ગળામાં પણ દુષ્કા હોય. 999 સાંભળનાર જે છે એના ગળામાં દુષ્કા હોય. શું થયું? અહોભાવ તીવ્ર હોવો જોઈએ એ પણ કહ્યું. એટલે હું છે હુંના 3 રૂપ કરું છું. એક અહંકારના લઈને હું, બીજું અહોભાવના લઈને હું, ત્રીજું શુદ્ધ લઈને હું આનંદ કરું. પણ આનંદમાં હું પહોંચવા માટે એનો સમય લાગશે. પણ અહોભાવ ભાઈ હું તમે અત્યારે કહ્યું છે. શ્રાવકોને ખાસ કહું છું કે અહોભાવને જેટલું ઘોટે એટલું ઘોટું. જ્યાં સુખને તમે ઘોટ્યું શુદ્ધમાં તમે પહોંચી જ જવાનું. શુભ, શુભ્રો વેગ અને શુદ્ધ આજ આપણી પરંપરા. શુભ જ્યાં બરોબર ઘોટાય શુદ્ધમાં તમે છલાંગી જાઓ. પણ શુભમાં વેગ નથી આવતો. માત્ર શરીરના સ્તર પર ક્રિયા થઈ રહી છે. તો પ્રભુ નિર્મલ દર્શન કરે છે. વિચારોને બહાર મૂકીને જવાનું, વિકલ્પોને બહાર મૂકીને જવાનું, સાથે લઈને નહીં જવાનું. એકદમ ખાલી લઈને જવાનું. એ પ્રભુ ભરી આપશે. તમે ખાલી દો, પ્રભુ ભરી આપે. ખાલી દો પડે. શિષ્ય ગુરુ પાસે આવેલો સાધક હતો. એને સાધના દીક્ષા લેવાની. ગુરુ સાધના દીક્ષા ગુરુએ જોયું અહંકાર તો ઘણો બધો છે. વિદ્વાન છું, ભણેલો ગણેલો છું, અહંકાર ઘણો છે. અહંકાર એના અલ્ટીમેટ તત્વદસ ભરેલો. મારી સાધના આપવી ગયા, આપીશ તો રહેશે ક્યાં? પણ ગુરુ બજારા તિબેટની ઘટના છે. તિબેટ પર ઠંડી બહુ હોય. સવારથી સાંજ સુધી 40 કેટલી ઉગડે. ગુરુએ કહ્યું તું સાધક તો પછી મારો મહેમાન તો છે, તને ચા આપીશું. ગુરુએ કપ લગાવી એની સાહેબ. ગુરુ પોતે ચા સર્વ કરે છે. કપ ભરાઈ ગયો, ચા રેડાવાનું ચાલે. રકાબી ચાલે, રકાબી ભરાઈ ગઈ, ચા રેડાવાનું ચાલે. જાજમ પણ ચાલે. સર 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 શું કરું છું?
ગુરુ કીધું કે સમજ્યો કપડા બી ભરાઈ ગયા આપણે ચા નાખીને જાય એમ તારી રીતે અહંકારથી બને હું સાદરા નાખીશ તો જશે ખાઈ થઈ જવાનું સમજી ગયા ને